નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર પાઠ જોવાનો છે. પાઠનું નામ છે છાલ, છોતરા અને ગોટલા. હવે કોઈ પણ પાઠ હોય એ આપણે જોતા પહેલાં એમનો લેખક પરિચય કે કવિ પરિચય પણ જોઈએ છીએ. તો અહીંયા એના લેખક છે બકુલ ત્રિપાઠી. હવે બકુલ ત્રિપાઠી છે એ ત્રિપાઠીનો જન્મ, તેમનું મૃત્યુ અને તેમનો સમય એ બધું તમારે યાદ રાખવાનું હોય છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એનો જીવન પરિચય જોઈ લઈએ છીએ. હવે પરીક્ષાની અંદર એમ પૂછાય છે કે છાલ, છોતરા અને ગોઠલાના લેખક કોણ છે? તો કે બકુલ ત્રિપાઠી. તો છાલ, છોતરા અને ગોઠલા પાઠ છે એ કયા પ્રકારનો પાઠ છે? તેનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે હાસ્ય નિબંધ સંગ્રહ. હવે બકુલ ત્રિપાઠીનો જન્મ 26/11/1928 થયો હતો. ક્યારે થયો હતો? 26/11/1928. હવે બકુલ ત્રિપાઠીનું અવસાન ક્યારે થયું હતું? તો કે 31/8/2006 થયું હતું. આ તેમનો જન્મ અને આ તેમનું અવસાન. હવે બકુલ ત્રિપાઠી વિશે થોડી ઘણી માહિતી જોઈ લઈએ. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર સોમવારની સવારે દ્રોણાચાર્યનું સિંહાસન હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહ છે. તો પરીક્ષામાં એમ પૂછાય કે બકુલ ત્રિપાઠીના કોઈ પણ 2 હાસ્ય નિબંધ સંગ્રહના નામ લખો. હાસ્ય નિબંધ સંગ્રહ તો કે ગોવિંદે માંડી ગોઠડી અને હૈયું ખોલીને હસીએ, એ 2 નિબંધ સંગ્રહ તમે યાદ રાખી શકો છો. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ જ લોકપ્રિય થયેલી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત પણ થયો હતો. હવે કોઈ પણ લેખક હોય એને કોઈ પણ એવોર્ડ મળેલો હોય છે, તો અહીંયા બકુલ ત્રિપાઠી છે એને સુવર્ણચંદ્રક એનાયત પણ પ્રાપ્ત થયો છે. એમણે દૂરદર્શનમાં પણ ગપસપ જેવી સિરિયલ ટીવીમાં પણ તૈયાર કરેલી હતી. બકુલ ત્રિપાઠીનો છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ માણસ હોય એના જીવનમાં હસવું એ મહત્ત્વનું છે અને એનાથી વધારે બીજાને હસાવવું એ વધારે મહત્ત્વ છે. કારણ કે અહીંયા હસવાની વાત આવી છે. પાઠ છે એ હાસ્ય નિબંધ છે અને શેમાંથી લેવામાં આવ્યો છે? કે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લીધેલો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ પુરાણ, રામાયણ, મહાભારત આપના સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે. પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે. હવે આપણે જોઈએ છીએ જ્યાં લખ્યું હોય કે અહીંયા કચરો ફેંકવો નહીં, તો ત્યાં જ કચરો પડેલો હોય, ત્યાં જ કચરાના ઢગલા હોય છે. અહીંયા મંદિરની બહાર સરસ વાક્ય લખ્યું હોય છે તો કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ, પણ ત્યાં જ ગંદકી હોય છે. તો એને એમ કહે છે કે જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી. કેળાની છાલ, નારિયેળના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આપણને ધ્યાન દોરે છે. આ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણખટ્ટાની કુટેવને પ્રકાશિત કરી છે. હવે આ પાઠ છે આપણા ઉપરથી જ લેખકે લખ્યો છે કે આપણે ગમે ત્યારે માંડવી ખાઈએ છીએ, ફોતરા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, પછી આપણે કેળું ખાઈએ છીએ તો એની છાલ છે એ ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, પણ નારિયેળના સોતા ઉતારીએ છીએ, એના ઉપરના છોતરા પણ ગમે ત્યાં આપણે
ફેંકીએ છીએ. અને કેરીની સિઝન આવે ત્યારે આપણે કેરી ખૂબ જ ખાઈએ છીએ, પણ એના ગોઠલા છે એ જ્યાં ત્યાં રખડતા હોય છે. એટલે આપણે માણસ છીએ તો માણસ જ ગંદુ કરે છે. હવે પાઠની શરૂઆત કરીએ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિએ વેદ, પુરાણો, ઉપનિષદ સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવત સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. હવે આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણા જોઈએ તો 4 વેદ છે, પુરાણો છે, ઉપનિષદો છે. આ બધું સંસ્કૃત સાહિત્યની અંદર સમાવેશ થયેલો છે. રામાયણ, મહાભારત, ભાગવત એ આપણી સંસ્કૃતિનો વારસો છે. રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ, આ બધું આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણે રામ અને કૃષ્ણના ઉદાહરણો આપીએ છીએ, પણ એ તો બહુ પુરાણી વાત થઈ, એટલે કે આ તો બધું જૂનું થઈ ગયું છે. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવવી, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. હવે આ બધી જૂની સંસ્કૃતિ થઈ ગઈ છે. હવે આપણે નવી સંસ્કૃતિ અપનાવવાની છે. કઈ સંસ્કૃતિ? છાલ, છોતરા અને ગોટલાની. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે ચડે છે, એટલે કે જે મહાન સંસ્કૃતિ થઈ ગઈ છે આપણા ભારત દેશની અંદર, એના અવશેષો આજે પણ જોવા મળે છે. જેમ કે પુરાણો, મંદિરો છે, પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, પણ એ બધાએ ઢાંકી દે છે. એટલે આપણે જોઈએ છીએ સ્તૂપો, આલેખો, આપણે અવશેષો આપણી ભારતીય સંસ્કૃતિના. આપણે જૂનાગઢમાં જોઈએ તો આપણને અશોક શિલાલેખ જોવા મળે છે. ત્યાર પછી આપણે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ જઈએ, આપણે ઇલોરાની ગુફામાં ઘણા બધા જોવા મળે છે. એ આપણી નવી સંસ્કૃતિ, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે કે આ જે અવશેષો છે એ જોવા મળે છે, પણ એને ઢાંકી દે છે આપણી સંસ્કૃતિ. કઈ સંસ્કૃતિ? છાલ, છોતરા અને ગોટલાની. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. જે પુરાણી સંસ્કૃતિ છે, એટલે કે આપણા મંદિરો છે, આપણે મંદિરે જઈએ છીએ ત્યારે આપણે પ્રસાદ ધરીએ, શ્રીફળ વધારીએ, પણ એના જે છાલ, છોતરા નીકળે છે એ આગળ જ આપણે નાખીએ છીએ. આજની આપણી તાજા નવ સંસ્કૃતિના પ્રતીકો છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે. આપણા ધર્મ સ્થાનોએ અને આપણી ધાર્મિક ભાવનાઓવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. હવે આપણે જોઈએ છીએ કોઈ પણ વાર રહીએ છીએ, ઉપવાસ કરીએ છીએ ત્યારે કેળું છે, સફરજન છે, દાડમ છે, આ બધું આપણે ફળમાં લઈએ છીએ, પણ તેના છાલને, છોતરાને ગમે ત્યાં ફેંકીએ છીએ. એ આપણને ઠેર ઠેર જોવા મળે છે. આપણી ધાર્મિક ભાવનાઓવાળા હોવાથી પરમેશ્વરની પણ અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. હવે આપણો ભારત દેશ છે, એમાં પણ આપણું ગુજરાત છે, એમાં આપણે ઘણા બધા આંબાઓ છે. એ આપણી એક ઈશ્વરની ભેટ છે. એટલે આંબાના વૃક્ષો ઘણા બધા હોવાથી આપણે કેરીઓ પણ ઘણી બધી હોય છે, તો આપણે ભગવાનને આભાર માનીને કેરીઓ ખાઈએ છીએ. અને ગોટલા છે એ આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ. જ્યાં ત્યાં આપણે જોઈએ છીએ, આપણે યાત્રાઓ પર જઈએ છીએ, ભવનાથ છે, ચારધામની યાત્રા છે, ત્યાં આપણે ઠેર ઠેર ગંદકીઓ જોઈએ છીએ. એટલે જ હું કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે આપણે અહીંયા નૂતન સંસ્કૃતિ એટલે કે આપણી નવી સંસ્કૃતિ છે
એને કોની સાથે સરખાવી છે? તો કે આપણી ભારતીય સંસ્કૃતિ, ગોટલા, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી? ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ, છોતરા અને ગોટલા. હવે આપણે જોઈએ છીએ આપણા ભગવાનના જે સ્થળો છે. આપણું સોમનાથ છે તો અહીંયા વેરાવળ પાસે છે. દ્વારકા છે તો અહીંથી કેટલું બધું દૂર છે. અંબાજી છે એ પણ દૂર છે. એનાથી દૂર ડાકોર છે. બનારસ ક્યાં છે? જગન્નાથપુરી ક્યાં છે? તો આ બધા જે ફરવાલાયક સ્થળો છે એ જુદી જુદા સ્થળે આવેલા છે. પણ આપણે છાલ, છોતરા અને ગોટલા જોઈએ છીએ તો એ બધા સ્થળે વેરાયેલા જોવા મળે છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. હવે આપણા મંદિરોની વાત કરી તો આ છાલ, છોતરા અને ગોટલામાં સૌથી પવિત્ર છે ગોટલા. આખોય ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. એટલે આપણે જોઈએ છીએ આપણી શેરીઓમાં, આપણા મહલ્લોમાં બધે ગોટલાથી શણગારી દઈએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. હવે આપણે એટલા બધા ઉદાર છીએ એટલે આપણે દયાળુ છીએ. આપણે કેરીનો રસ, ચીરું બધું ખાઈ જઈએ છીએ. ગોટલા છે એ વજનવાળા હોય છે એટલે આપણે એને ખાતા નથી. એટલે આપણે એને સમાજને અર્પણ કરી દઈએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતા એ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા? અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. એટલે આપણે જે કેરી ખાઈએ છીએ એ અડધી કેરી આપણે ખાઈએ છીએ, અડધી આપણી માતાને અને અડધી ગૌ માતાને આપણે અર્પણ કરીએ છીએ. એટલે આ બધું આપણે ગંદકી કરીએ છીએ. એનો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં ત્યાં બધો કચરો છે એ ઠાલવીએ છીએ અને આપણે રોગચાળો છે એ આપણે જ ઉત્પન્ન કરીએ છીએ. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એટલે આપણે કચરા પેટી હોય એ આપણી પાસે જ હોય છે પણ આપણે તેમાં ફેંકતા નથી. આપણને આદત પડી ગઈ છે કચરો વેરવાની. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો એ લે, મક્ષીઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવન માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. હવે આપણે ગોટલા ખાઈએ છીએ તો આપણે એક માટે જ છે નહીં. આપણે શું કામ એ કચરાપેટીમાં ફેંકવા જોઈએ? એ કચરાપેટીમાં હોય તો ઊંડા વયા જાય. નો ગાય ખાઈ શકે, નો કૂતરાઓ એને સૂંઘી શકે, નો માખીઓ એને ખાઈ શકે. એટલે આપણે ખુલ્લામાં જ નાખવા જોઈએ. એટલે કૂતરાઓ પણ સ્વાદ લે, ગાય માતાને ખાવું હોય એ પણ ખાઈ શકે અને જે માખીઓ છે અને માખીઓના બચ્ચા છે એ પણ થોડો થોડો સ્વાદ લઈ શકે. છોતરા મોટાભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ કે રસ્તા પાસે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફેરીએ છીએ. સબભૂમિ ગોપાલકી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસમાં, કમ્પાઉન્ડમાં, શાળામાં
વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ, એમ કવિએ કહેલું. હવે આપણે માંડવી ખાતા હોઈએ છીએ તો આપણે એક જગ્યાએ એના ફોતરા રાખતા નથી. બધાને આદત હોય છે ફોતરા વેરતા જવાની. જેમ કે આપણે સ્કૂલે જઈએ છીએ, આપણે માંડવી ખાઈએ છીએ તો ફોતરા છે એ લોબીમાં હોય, ગમે ત્યાં ફેંકીએ છીએ, કેમ કે એ દેખાતા નથી, એને કોઈ ખાઈ શકતું નથી કે માખીઓ પણ એની ઉપર બેસી શકતી નથી. એટલે આપણે એને ફોતરાને ગમે ત્યાં વેરીએ છીએ. ફોતરા છે એ આપણે ક્લાસમાં પણ વેરીએ, લોબીમાં પણ વેરીએ, ગ્રાઉન્ડમાં પણ વેરીએ. આપણે એક જગ્યાએ એને ઢગલો કરતા નથી. આપણને વિચાર આવે છે કે આને શું કામ આપણે ઢગલો કરીને રાખવા જોઈએ, બધે આપણે ગંદુ કરીએ છીએ તો બધી જગ્યા છે ફોતરા વગરની થોડી રાખવી જોઈએ. એટલે જ કવિએ કીધું છે કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. એટલે આપણે